સુરતના ખટોદરા વિસ્તારમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના નામે મોટા પાયે બનાવટી સિમેન્ટ વેચવાના કારનામાનો પર્દાફાશ થયો છે. હલકી ગુણવત્તાવાળું સિમેન્ટ અલ્ટ્રાટેકના લોગોવાળી બેગોમાં ભરી ગ્રાહકોને વેચીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. ખટોદરા પોલીસ દ્વારા અલ્ટ્રાટેક કંપનીના પ્રતિનિધિઓને સાથે રાખીને ડુપ્લિકેટ સિમેન્ટ પધરાવવાનું કારસ્તાન પકડી પાડવામાં આવ્યું છે. પોલીસે 410 જેટલી બોરી કબજે કરી હતી. નામાંકિત કંપની અલ્ટ્રાટેક કંપનીના નામે ડુપ્લિકેટ સિમેન્ટ વેચાણ કરવામાં આવતો હતી. સિમેન્ટ વેચાણ કરનાર 2 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે 1.43 લાખની હલકી કક્ષાની સિમેન્ટનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસનું કહેવું હતું કે આરોપીઓ પાસે અલ્ટ્રાટેક કંપનીની ડીલરશીપ કે સિમેન્ટ વેચાણ માટેના દસ્તાવેજી પુરાવાઓ ન હતા, તેમ છતાં કંપનીના લોગોનો ઉપયોગ કરીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળ પરથી અલ્ટ્રાટેકની લોગોવાળી બેગોમાં પેક કરેલી 410 બેગ સિમેન્ટ જપ્ત કરી છે, જેની કિંમત 1,43,500 છે. આ કેસમાં બીએનએસની કલમો 318, 4, 345, 3, 349, 350, 1, કોપીરાઇટ એક્ટ 1997, કલમ 63, ટ્રેડમાર્ક એક્ટ 1999, કલમ 103 અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદી નીતિન નારાયણ ઠાકરે ભોપાલ, મધ્યપ્રદેશના રહેવાસી છે, જેઓએ આ ઠગાઈ અંગે પોલીસને જાણ કરી હતી. આ પ્રકરણમાં રાજેશભાઈ ચતુરભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે. તે સાની આશીષ સોસાયટી, અલથાણ ખાતે રહે છે, જ્યારે અન્ય એક લાંબુ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ખટોદરા પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે કે આ સિમેન્ટનો જથ્થો ક્યાં વેપારીએ લીધો છે અને કોને આ ડુપ્લિકેટ સિમેન્ટ પધરાવ્યો છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.